લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, મક્ષર સુદ તેરસ રવિવાર, તારીખ 24/12/2023. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જેટલો સચ્ચાઈને સાથ આપશો એટલું જ જીવન સરળ રહેશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો ખરેખર પ્રભાવશાળી હશે. સામેના માણસને પ્રભાવ આપવામાં કોઈ કમી નહીં રાખે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે છે ને આજે દિવસ સારો. જીવનમાં ભૂતકાળમાં કરેલી મદદ, ભૂતકાળમાં કરેલા સારા કામો આજે તમને માન સન્માન અપાવે. આજે જેમ જેમ દિવસનો સમય પસાર થતો જશે તેમ તેમ તમારા જીવનમાં એક સારા સમયનો આવતારો દેખાશે. મિત્રો, આજે કોઈ નાનકડું ધર્મ કાર્ય, કોઈ શુભ કાર્ય જરૂરથી કરજો. વૃષભ રાશિવાળા માટે આજે ખાસ કરીને જે લોકોના માથે દેવું છે એ લોકો માટે આજે દિવસ સારો. દેવામાંથી મુક્તિ મળતી દેખાય છે. આજે સારી આવકથી આપણે દેવું ભરપાઈ કરી શકીશું. આજે દિવસની શરૂઆત થોડી અઘરી, પણ બપોર પછીનો સમય ખરેખર સાનુકૂળ, સહાય કરનારો સાબિત થાય. મિથુન રાશિવાળા માટે આજે જમીન, મકાન, વાહન, મિલકત આ બધી બાબતોમાં એક સારી રાહત આવે. એને અનુકૂળ કામ આપણે બહુ શાંતિથી પતાવી શકશું. આજે છે ને જેમ જેમ દિવસ પૂરો થતો જશે ને તેમ તેમ તમારી કામ કરવામાં જે મહેનત લાગે જ ને તે ઘટતી જશે ને વગર મહેનતે આજના કામો સરળતાથી પાર પાડી શકાશે. કર્ક રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. જૂના પ્રશ્ન જે તમને સતાવે એનો આજે હલ મળે, એનો નિકાલ કરી શકાય. આજે તમારા પોતાના કામમાં સંતાનોનો સારો સહકાર મળી રહે. સિંહ રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે. જેમ જેમ દિવસનો સમય પસાર થતો જાય તેમ તેમ નાના મોટા ખર્ચાઓ કરવા પડે ને એમાં આપણા પૈસાઓ વપરાય. મિત્રો, આજે સિંહ રાશિવાળા માટે કામમાં પણ કંઈક નાની મોટી પ્રતિકૂળતા મળતી દેખાય. સાંજ સુધી ધીરજ રાખીને ચાલજો. સાંજ સુધીમાં ઘણી બધી રાહત મળી શકે છે. કન્યા રાશિવાળા માટે જે દિવસની શરૂઆત સારી, ખૂબ સારા કામોથી દિવસ શરૂ થાય. પણ મિત્રો, જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ આ કામોમાં વિઘ્ન ઊભા થતા જશે ને કામ અટકતા દેખાશે. તો આજે ધીરજ રાખવાનો છે, સમજદારીથી કામ લેવાનો દિવસ છે અને જરૂર પડે તો યોગ્ય કોઈ જાણકાર માણસ, કોઈ વડીલ માણસની સલાહ જરૂર લેજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે થોડુંક સાવચેતી રાખીને ચાલવું જરૂરી બને. આજે બેંક, વીમો, ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ આ બધી બાબતો જ્યાં પૈસો જોડાયેલો છે આ બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક નાનકડી ભૂલને કારણે મોટું નુકસાન થઈ શકે. મિત્રો, આજે પરદેશને લગતા કામોમાં સારી સફળતા મળી શકે. વૃશ્ચિક રાશિવાળા માટે આગળના સમયમાં કરેલા સારા કામનું પરિણામ આજે મળતું દેખાય. સારું માન સન્માન મળે,
સારું વળતર મળે. મિત્રો આજે કોઈક અગત્યના નિર્ણય લેવાના હોય તો આજે તમે લઈ શકો છો. આજે છે ને કોઈ પણ કામ કરો તમને સારો સહકાર પણ મળી રહેશે. ધનરાશિવાળા માટે આજે આવકમાં ખાસો એવો સુધારો થતો દેખાય છે. મિત્રો દિવસની શરૂઆત થોડી બેચેનીથી થશે, પણ જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ તમારા વેપારિક કામો ધીરે ધીરે પૂર્ણ થતા જશે અને એમાંથી સારી આવક તમને આજે પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો આજે ઉતાવળ નહીં કરતા. મકર રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ બહુ જ સારી થતી દેખાય. મિત્રો આજે આવકમાં સુધારો થતો દેખાય છે, આવકમાં વધારો થતો દેખાય. આજે છે ને સંતાનો આજે આપણા વેપારમાં સાથ આપે અને એનાથી આપણે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. કુંભ રાશિવાળા માટે આજે મિત્રો તરફથી સાથ સહકાર અને લાભ પ્રાપ્ત થાય. આજે તમે તમારા કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરશો અને સારું કામ કરી શકશો. આજે છે ને કોઈ કામ કદાચ ધીમું ચાલે તેમાં ઉતાવળ નહીં કરતા, કારણ કે ધીમી ગતિએ ચાલનારા કામમાં તમને ખૂબ સારી સફળતા પ્રાપ્ત થતી દેખાય છે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આજે પોતાના કામ માટે કોઈક અગત્યના માણસ સાથે મિલન મુલાકાત થઈ શકે છે. એ મિલન મુલાકાત આપણા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે નોકરી ધંધાના કામમાં, પ્રમોશનના બદલીના કામમાં થોડું ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. પણ મિત્રો આજે આ બધા કામોમાં સફળતા મેળવવા માટે વાદ વિવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી દેખાય. તો આની પર અમલ કરજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી હોય, પરંતુ સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધારે સુખી હોય. ચાલશે, ફાવશે, ગમશે, ભાવશે તો આપણે વધારે સુખી હોઈએ. ધ્યાન રાખજો. જે વખતે જે સંજોગ મળ્યો એને સમાવી લો, એને અનુકૂળ બનાવી દો. ના, મને ચાલશે, તો જીવન વધારે સુખી થઈ શકે. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ, જેને દાંતમાં પરું થઈ ગયું, મતલબ પાયોરિયાથી હોય, એવા લોકોએ શું કરવું જોઈએ? રાત્રે એક અડધી ચમચી મેથી પલાળી દેવાની, સવારે એને ચાવીને ખાઈ જવાની. પાયોરિયા બી મટી જશે ને પેટ પણ સારું રહેશે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજનો ઉપાય ચોક્કસપણે સમય સાથે ચાલવાનો છે. આજે જીવનમાં જે સમય સંજોગ આપણને આપે ને એને સ્વીકારીને આપણે આગળ વધશું. આમ જોવા જઈએ ને તો માનવ જીવનમાં કિંમતી તો ઘણી બધી વસ્તુઓ છે, પણ દરેક વસ્તુની સાચી કિંમત સમયસર જ થાય છે. તો સમય સંજોગ આપણને જે આપે ને જીવનમાં, એની સાથે આજે આપણે જીવન જીવી લેવાનું. બરાબર? તો મિત્રો આ તો તમારા માટે આજનું રાશિફળ. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.